नमस्कार, सिटी स्टार न्यूज में आपका स्वागत है। आइए देखते हैं आज के मुख्य समाचार। अहमदाबाद के 7th डे स्कूल में एक नाबालिग युवक के साथ हुई दुखद घटना के बाद आयोजित शोक सभा में इस्लाम के महान पैगंबर हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम और कुरान के विरुद्ध सार्वजनिक रूप से अभद्र और भड़काऊ भाषा का प्रयोग करने वाले कादरवी संगठनों के विरुद्ध कानूनी कार्रवाई की मांग। बता दें कि 19 अगस्त 2025 को अहमदाबाद शहर के खोखरा इलाके में स्थित 7th डे एडवेंटिस्ट हायर सेकेंडरी स्कूल में दो नाबालिग छात्रों के बीच हुए विवाद में कक्षा 10 में पढ़ने वाले नयन सतानी नामक छात्र की हत्या कर दी गई थी। मीडिया ने दावा किया कि यह हत्या कथित तौर पर मृतक के साथ पढ़ने वाले एक नाबालिग मुस्लिम युवक ने की थी। इस घटना पर एआईएमआईएम के वडोदरा शहर अध्यक्ष ने कहा कि हम एक शैक्षणिक परिसर में एक नाबालिग बच्चे की हत्या की कड़ी निंदा करते हैं और पूरे मुस्लिम समुदाय को पीड़ित परिवार के प्रति पूरी सहानुभूति है और उम्मीद है कि पीड़ित परिवार को जल्द ही न्याय मिलेगा। वडोदरा से सद्दाम पठान की एक रिपोर्ट। इमरान भाई શું રજૂઆત લઈને આજે અહીંયા કમિશનર કચેરી આવ્યા છો? આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તહાદુલ મુસ્લિમીન તરફથી અને વડોદરા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આજે આવીને વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં 19 ઓગસ્ટના દિવસે એક હત્યાકાંડ થયો હતો। આ હત્યાકાંડ મૂળભૂત રીતે બે સગીર વિદ્યાર્થીઓની જે તકરાર હતી તેના કારણે થયો હતો। એટલે મીડિયામાં અને કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા તથાકથિત રીતે એવું કહેવામાં આવ્યું કે એક મુસ્લિમ સગીર વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી છે। શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની હત્યાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। પીડિત પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે। પીડિત પરિવારને જલ્દીથી ન્યાય મળે તેવી અમે સરકાર સામે અપેક્ષા રાખીએ છીએ। આ જે ઘટના હતી એ સમાજને વિચલિત કરનારી ઘટના હતી અને આ ઘટનાના કારણે લોકોમાં જે આ હત્યારો છે એ હત્યારા માટે આક્રોશ હતો અને એ આક્રોશના પગલે આ આક્રોશનો ફાયદો લેવા માટે કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા વીએચપી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા કટ્ટરવાદી સંગઠનો દ્વારા આ ઘટનાને ધાર્મિક રંગ આપવામાં આવ્યો છે। 23 ઓગસ્ટના દિવસે જે મૃતક છે નયન સંતાની તેની શોક સભા રાખવામાં આવી હતી અને આ શોક સભામાં જે ધર્મેન્દ્ર ભવાણી જે વીએચપીના નેતા છે તેમણે અમારા ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં અને કુરાન અને હદીસ વિશે અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરેલી છે, અપમાનજનક ટીકા ટિપ્પણીઓ કરેલી છે। આ પ્રકારની ટિપ્પણીઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। જે મહામંડલેશ્વર છે ઈશ્વર નંદિની તેમણે તલવાર લહેરાઈને જાહેર મંચ પરથી મુસ્લિમ સમાજ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનું કામ કરેલું છે। એટલે અમારું કહેવું છે કે જાહેર મંચ પરથી જ્યારે આ પ્રકારના નિવેદનો અપાતા હોય, લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તો આનાથી સમાજમાં જે એકતા છે, સમાજની અખંડિતતા છે એને નુકસાન થવાનો ભય છે। સમાજમાં બે સમાજ લોકો વચ્ચે દ્વેષ ફેલાવાનો અને કોમી તંગદિલી ફેલાવાનો ભય રહે છે। અમે આજે પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે લોકો આ રીતે નફરતી ભાષણો આપી રહ્યા છે તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને માન્ય સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ બાબતે સ્પષ્ટ રીતે કહી દીધેલું છે કે આવા કેસીસમાં પોલીસે પ્રોએક્ટિવ થઈને કાર્ય કરવું પડે। પ્રોએક્ટિવનો મતલબ એ છે કે આમાં કોઈ ફરિયાદી ન પણ હોય અને ફરિયાદીની રાહ જોયા વગર પોલીસે પોતે સો મોટા આધારે એફઆઈઆર નોંધવી પડે। પરંતુ મને કહેતા ઘણો અફસોસ થાય છે કે આ બનાવને આજે 5 દિવસ થઈ ગયા છે। 5 દિવસ થયા છતાં પણ આજે ના કોઈ ગૃહમંત્રી શ્રી, ગૃહ સચિવ શ્રી, ડીજીપી સાહેબ, અમદાવાદના પોલીસ કમિશનર કે સંબંધિત જે પણ અધિકારી છે તો અત્યાર સુધી એક પણ એફઆઈઆર કે કોઈ પણ કાયદાકીય પગલાં લીધા નથી। એટલે અમને એવું લાગી રહ્યું છે કે સરકારના જે સંબંધિત જે અધિકારીઓ છે તે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે બાબતે ગંભીર નથી। અમે આજે પોલીસ કમિશનરશ્રીને મળવા માટે આવ્યા છે। અમારી રજૂઆત છે કે આવા જે કટ્ટરવાદી જે સંગઠનો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે અમારી સ્પષ્ટ માંગણી છે। આપની તરફથી કોઈ એફઆઈઆર કરવામાં આવશે? જો અમે તૈયારી બતાવશે પોલીસ કમિશનર સાહેબ ચોક્કસપણે અમે એફઆઈઆર માટે જો હું પોતે પણ આમાં ફરિયાદી બનવા તૈયાર છું, એટલે એમાં કોઈ શંકાની નથી। પણ અમે એવું કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપેલી છે હેટ સ્પીચ બાબતે એનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે આ પ્રકારના કેસોમાં એફઆઈઆર નોંધવામાં જો કોઈ પ્રકારનો સંકોચ થશે તો જે અધિકારીઓ આમાં સંકોચ કરી રહ્યા છે તેમના વિશે પણ તેમના વિરુદ્ધ પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ શકે છે। એટલે અમે કહીએ છીએ કે તમે આમાં કાર્યવાહી કરો। આ સમાજની એકતા તોડનારા લોકો છે, દેશના માટે ખતરારૂપ લોકો છે, આ રેડિકલ એલિમેન્ટ છે, ફંડામેન્ટલિસ્ટ છે। એટલે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે। આપનો પરિચય? શેખ ઇમરાન, એઆઈએમઆઈએમ વડોદરા શહેર પ્રમુખ।